જગત છે એ મિથ્યા છે. અહીંયા તો પાપ જ છે પુણ્ય કરતા. પુણ્ય કમાવવું બહુ અઘરું છે અને પાપ કરવું બહુ સહેલું છે. અને જાજા ભાગે થાય છે પાપ જ, પુણ્ય ઓછા થાય છે. એટલે મારે જન્મ લેવો જ નથી. હું જન્મ લઉં તો મને માયા લાગે, તો મને માયાનો સ્પર્શ થાય, પણ જન્મ જ ન લઉં તો માયા કેમ સ્પર્શે? આ વિવાદમાં ને વિવાદમાં 16 વર્ષ ગર્ભ રહ્યો છે. 16 વર્ષ સુધી જન્મ નથી થયો. બધા પ્રાર્થના કરે છે, વ્યાસજી પણ પ્રાર્થના કરે છે કે આ પુત્ર રૂપે જન્મ લો, પણ ના પડે છે, મને માયા લાગે. શિવની પ્રાર્થના કરી છે. પછી શિવે અંદર ગર્ભમાં અરણી દેવીના ગર્ભમાં સુખદેવજી મહારાજ જે ગર્ભ હતો પોપટના બચ્ચા, એને દર્શન આપ્યા છે. અને દર્શન આપીને કીધું છે તમે અવતાર લો, જન્મ લો. સુખદેવજી મહારાજ અંદર ગર્ભમાં પ્રાર્થના કરે, પ્રભુ તમે જે કથા કીધી છે કે ભાઈ બહાર માયા, બહાર જવાથી અથવા આ સંસારમાં માયા વધારે છે, તો હવે તમે જ એમ કહો છો કે તું આ સંસારમાં આવ, કથાનું જ્ઞાન તમે આપ્યું છે ને એ જ કથાનું જ્ઞાન મેં લીધું છે. હવે તો મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે. હવે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, છતાં આપ મને કેમ આ સંસારમાં આવવાનું કહો છો? આ સંસાર તો મિથ્યા છે, આપે જ જણાવ્યું છે. આ સંસારમાં જો રહેવું હોય તો વૈરાગ્ય સાથે રાખવો જોઈએ. વૈરાગ્ય વિના આ સંસારમાં જીવાય નહીં. બાકી તો માયા જ છે. અહીંયા માયાને નર્તકી કીધી છે. શું કીધી છે? માયાને નર્તકી કીધી છે. આ જ માયા અને બીજી કઈ માયા? આ બંને એક જ માયા છે, જે કૃષ્ણના જન્મ વખતે પ્રગટી હતી. એ જ માયા. એની આજે કથા બપોર વચ્ચે આવશે. એ માયા દેવી ભાગવત વિંધ્યા ચલ નિવાસી. આજ બપોર પછી સત્રમાં અન્નપૂર્ણા માની કથા અને માં ચામુંડાનું પ્રાગટ્યની કથા છે. એ વિસ્તારથી સમજશો કેમ વ્રત કરવું જોઈએ. આપ બધા જે માવડીઓ બેઠી છે બધે અન્નપૂર્ણાઓ છે સાક્ષાત. આપણને ભોજન કોણ કરાવે? અન્નપૂર્ણાઓ. અહીંયા સુખદેવજી મહારાજ એમ કહે છે પ્રભુ માયા છે એ નર્તકી છે. આપે મને જ્ઞાન આપ્યું છે, આપે બોધ આપ્યો છે, આપની કથા દ્વારા જ હું શીખ્યો છું, તો હવે કેમ જન્મ લો? માયા નર્તકી છે. કવિઓ એવું સુંદર મજાનું કહે છે કે માયા છે ને નર્તકી છે. કલિયુગમાં જો એને ઊંધું કરશો ને તો જ આ ભવ પાર થશે. આ સંસાર રૂપી સાગરમાંથી તો જ તમે તરી શકશો. જ્યારે નર્તકીને તમે ઊંધું કરશો ત્યારે. નર્તકીનું ઊંધું શું થાય? નર્તકી કરો તો ઊંધું. નર્તકી કીર્તન. અને ભાગવતજી કહે છે કલૌ કેશવ કીર્તન. આ કલિયુગમાં કેશવનું કીર્તન, માં જગદંબાનું કીર્તન, કોઈ પણ ઈષ્ટનું કીર્તન છે એ જ મુક્તિ આપવા વાળું છે. એના ઉદાહરણો પણ છે. શાસ્ત્રો કહે છે, શાસ્ત્રો આ વાત આપણને સૂચવે છે કે કલૌ કેશવ કીર્તના. કલિયુગમાં ઈષ્ટનું કીર્તન કરવાથી મુક્તિ મળી જશે. કોઈ જપ તપ નહીં કરવું પડે. જો શાસ્ત્રોમાં એવું બતાવે છે કે રાવણ, કુંભકર્ણ આ બધા 10,000 વર્ષ તપ કર્યા હતા. રામાયણ એવું કહે છે. કોણ કહે છે? રામાયણ. 10,000 વર્ષ તપ કર્યું અને ત્યારે ભગવાનની પાસે એને વર માંગ્યું અને એમ કીધું કે મારે અમર થવું છે. ત્યારે આખી કથા છે કે ભાઈ શિવલિંગ આપ્યું અને કીધું શિવલિંગને તું જઈ અને તું લંકામાં સ્થાપિત કરી દે તો તું અમર થઈ જઈશ, પણ એ શિવલિંગને ક્યાંય મૂકવાનું નહીં. આવી ઘણી કથાઓ આપણે સાંભળીએ છીએ. ઘણા વરદાનો માંગ્યા છે. કુંભકર્ણે 10,000 વર્ષ તપ કર્યું અને પછી વર માંગવાનું થયું ત્યારે બ્રહ્માજી તો સીધા જ પ્રસન્ન થઈને આપી જ દેતા હતા જે માંગ્યા. ઉપાધિ ભગવાન ભોળાનાથને અને કૃષ્ણને નારાયણને થતી હતી. બાકી બ્રહ્માજી તો આપી જ દેવાનું, બધાને આપી દેતા. હા, વર આપી દેતા. અને કુંભકર્ણે માંગ્યો પણ સરસ્વતી માને આજ્ઞા કરી અને જીભમાં બેસી ગયા અને માંગવાનું હતું ઇન્દ્રાસન અને મંગાઈ ગયું નિદ્રાસન.
આટલા 1000 વર્ષ તપ 10,000 વર્ષ તપ કર્યું હતું ને આવો જો ફેર પડી ગયો, એટલો જ શબ્દમાં ફેર પડી ગયો અને 10,000 નું જે પુણ્ય હતું એ વયું નિદ્રાસનમાં. ભગવાને કીધું તથાસ્તુ, સુતાર્યો. કુંભકર્ણ સુતા વધારે એટલે સુતા. ઇન્દ્રાસન માંગવાનું હતું, માંગી લીધું નિદ્રાસન. કારણ કે જો ભગવાને આજ્ઞા કરી હતી કે જો કુંભકર્ણને એમ કહી દઈશ આ ઇન્દ્રાસન માંગી લેશે તો ઇન્દ્રને ક્યાં મૂકવા જશું? કારણ કે દરેક યુગમાં દરેક સમય પ્રમાણે ઇન્દ્ર બદલે. ઇન્દ્ર છે ને કોઈ ભગવાન નથી. ઇન્દ્ર છે એ ગાદી છે. ઇન્દ્ર છે એ ગાદી છે. જેમ સીએમ છે એ શું છે? સીટ છે. એમાં જે બેસે એને સીએમ કહેવામાં આવે. એને નામ ન લેવાય કે ભૂપેન્દ્રભાઈ પટેલ, નામ લેવાનું નહીં. એને આપણે શું કે મુખ્યમંત્રી, પીએમ આપણે કહીએ એટલે બધાને ખબર પડી જાય પીએમ એટલે કોણ. નામ લેવાનું નહીં, ત્યાં નામ ન લેવાય. પછી નામ ખબર ન હોય ને લેવામાં આવે તો બરાબર. અહીંયા એ પોસ્ટ છે ઇન્દ્ર. ઇન્દ્ર પણ એક પોસ્ટ છે, કોઈનું નામ નથી. પણ એ ગાદી ઉપર જે બેસે, એ ગાદી ઉપર જે બેસે એને ઇન્દ્ર કહેવામાં આવે. હવે જેમ પુણ્ય હોય એ પ્રમાણે ઇન્દ્રની ગાદી મળે. વોટિંગ પ્રમાણે પુણ્ય પ્રમાણે ઇન્દ્રની ગાદી મળે તો એ જ પુણ્યમાં ઇન્દ્રની ગાદી મળી હોય. હવે ઇન્દ્રને 2 વર્ષ 5 વર્ષ જે એનો ફિક્સ હોય એ ઇન્દ્રને રાજ કરવાનું હોય. હવે એની જ જગ્યાએ બીજો કોઈ આવી જાય તરત તો બે રાજા કેમ બને? કેમ બનાવવા 2 રાજા? અહીંયા એ પોઝિશન આવી હતી કુંભકર્ણમાં. કુંભકર્ણનું તપ પાકી ગયું અને આ બાજુ ઇન્દ્ર બન્યા હતા નવા. હવે કેમ એને કરવું? ત્યારે સરસ્વતીને આજ્ઞા કરે, કીધું તમે એની જીભ ઉપર બેસી જાઓ. તો આ ઇન્દ્રાસનની જગ્યાએ બીજું માંગી ગઈ અને બેસી ગયા. પછી ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન થઈ ગયું અને નિદ્રાસન કર્યું. 10,000 વર્ષ થયું. પણ શાસ્ત્ર એવું કહે છે, ભાગવતો, દેવી ભાગવતો, બધા પુરાણો એવું કહે છે કે કલો કેશવ કીર્તના, કલિયુગમાં તમારા ઈષ્ટનું કીર્તન કરવાથી જ ભગવાન મળી જશે. તપ કરવાની જરૂર જ નથી, છતાંય કીર્તન કરવું નથી. કીર્તન કરવાથી કલો કેશવ કીર્તન. કલિયુગમાં ઈશ્વર અને કલિયુગના દાખલા છે કીર્તન કરવાના. જો ઋષિ મુનિઓ કેટલું તપ કરતા, રાફડા જામી જતા, છતાં ભગવાન મળતા નહીં. જોકે એનામાં હૃદયમાં જ ઈષ્ટ બેઠેલા હતા પણ એને પ્રાપ્ત ન થતા. બહુ વર્ષો તપ કરે ત્યારે એને પ્રસન્ન ભગવાન થાય. પણ મીરાબાઈ, નરસિંહ મહેતા, આપણે તો અત્યારના દાખલાઓ છે. હા, વીજળીને ચમકારે મોતીડા પરોવે પણ અચાનક અંધારા થાય. અત્યારના દાખલા છે કે ઈશ્વર મળેલા છે. ચકુબાઈને મળેલા છે, જોગી જલ્યાણને મળેલા છે. આ તો અત્યારના હજી 1000 વર્ષ નથી થયા. 1000, 2000, 5000 વર્ષ નથી થયા. હમણાંના જ આ દાખલા છે બધા કલિયુગના. આપણે બધા જોઈએ છીએ. ઈશ્વર ભક્તિથી, કીર્તનથી મળે છે. અહીંયા સુખદેવજી મહારાજ એમ કહે છે કે પ્રભુ આ માયા છે એ નર્તકી છે. માયા છે એ નર્તકી છે. એટલે ભગવાને રસ્તો બતાવ્યો છે. સુખદેવજી મહારાજ તમે ચિંતા ન કરો, આ માયા છે ને એને ઊંધી નર્તકી છે એને ઊંધી કરી દો અને આવો તમે 12 ગર્ભમાંથી બહાર નીકળો. સુખદેવજી મહારાજ કે એક શરતે આવું, હું કે ઊભો નહીં રહું. હા, કોઈ મારો ધણી નહીં, મારો ધણી કેવલ ઈશ્વર. નારાયણ કે બહાર તો નીકળો, પછી બધું નક્કી થશે. અને સુખદેવજી મહારાજનો જન્મ થાય છે અને યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્યા જુહાવ પુત્રેરિદન્મયતયા તરવોభిનેદું તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી જેવા ગર્ભમાંથી નીકળ્યા ને એવા દોડવા માંડ્યા છે. કારણ કે ગર્ભ કેટલા વર્ષનો હતો? 16 વર્ષનો હતો. બાળકને 2 વર્ષમાં 1.5-2 વર્ષનો થાય ચાલતા આવડી જાય. આ તો 16 વર્ષનો ગર્ભ. 2 અષ્ટ વર્ષો.
ગર્ભમાંથી નીકળી તરત જ દોડવા માંડ્યા છે. પાછળ વ્યાસ મહારાજ એમના પિતા એની પાછળ દોડે છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. હે પુત્ર ઉભો રહે. પુત્ર કે ઉભો રહે બીજો ઉભો રહો તો માયા અડે. કારણ કે એને બીક કોની હતી? માયાની. ઉભો રહું તો માયાનો સ્પર્શ થાય. ઉભા નથી રહેતા અને ચાલ્યા જાય છે. મળતા નથી સુખદેવજી. અને પછી એ ત્યાં જઈ અને વૃક્ષોને પૂછે છે. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદું. તરુ એટલે વૃક્ષોને પૂછે છે કે અહીંથી કોઈ બાળકને જતા જોયું. અને પાછા સુખદેવજી છે કેમ? અવધૂત વેશ, કોઈ કપડા નથી પહેરેલા, અવધૂત વેશમાં છે. આગળ જતા ના પાડે, વૃક્ષો ના પાડે છે. આગળ જતા સ્ત્રીઓ નદીમાં નિર્વસ્ત્ર સ્નાન કરતી હોય છે અને સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળે છે નદી પાર કરીને. સ્ત્રીઓ એમનેમ નાય છે. એની પાછળ વ્યાસજી નીકળે છે એટલે સ્ત્રીઓ એના અંગ ઉપર કપડા લપેટી ગઈ છે. આ દ્રશ્ય જોઈ વ્યાસજી સ્તબ્ધ થઈ ગયા. વ્યાસજી કહે છે હમણાં મારું સંતાન જે પુત્ર આગળ જાય છે મારો પુત્ર છે, તમે એને જોઈ અને કેમ વસ્ત્ર લપેટ્યા નહીં અને મને જોઈને કેમ વસ્ત્ર લપેટી? સ્ત્રીઓએ સુંદર જવાબ આપ્યો છે કે નારાયણ આપ સંસારી છો અને એને સંસારની હજી ખબર નથી. એ તો માયા રહિત છે અને તમે માયા સહિત છો. તમને બધું જ જ્ઞાન છે સંસારનું, એને સંસારની માયા હજી સ્પર્શ કરી શકી નથી એટલે એને કોઈ ફરક ના પડે. એનાથી કોઈ લજ્જા નથી. અમને લજ્જા છે જેને સંસારમાં જે ચાલે છે, જેને સંસારનું જ્ઞાન છે એના માટે. એટલે તમે સંસારી છો એટલે અમે કપડા લપેટી લીધા. વ્યાસ નારાયણ વંદન કરે છે સ્ત્રીઓને, જગદંબાઓને અને આગળ જાતા ગોતે છે. સુખ મુનિ ક્યાંય મળતા નથી. નારાયણ કે હવે શું કરવું? કારણ કે વ્યાસજીએ આ ગ્રંથો લખેલા હતા, શાસ્ત્રો. આ દેવી ભાગવત જે છે આ જો એની આ મહેનત ચાલે છે બધી. આ દેવી ભાગવત અત્યારે સાંભળી એની જ મહેનત વ્યાસજી કરે છે. એટલું બધું વ્યાસજીને બેઠવું પડ્યું હતું. હજી હું તમને એ કથા કહું છું, ચાલે જ છે કથા. એટલું બેઠવું પડ્યું ત્યારે હું તમને અહીંયા બેસીને ભાગવત કથા કહી શકું છું. દેવી ભાગવત સ્ત્રીઓએ કીધું, વૃક્ષોએ જવાબ ન આપ્યો, સ્તુતિ કરી, પોતાનું સંતાન એને છોડીને ચાલ્યું ગયું. જેવો જન્મે એવો જ છોકરો કોકને દેવાનો થાય તો કેવું થાય આપણને? હે, આ છોકરો જન્મતા વેત જ દોડીને ચાલ્યો ગયો છે. વ્યાસજીએ શું ઘરે આવ્યા છે. અરણી દેવી કહે છે ક્યાં છે મારો પુત્ર? ત્યારે કીધું દેવી એ માયા રહિત હતો એટલે જંગલમાં ચાલ્યો ગયો છે. સુખદેવજી મળતા નથી. તો હવે શું કરવું? વ્યાસજી મૂંઝાણા છે. સાંજની સંધ્યા ઉપાસના કરે છે અને ધ્યાનમાં બેઠા છે અને વિચારે છે કે જે બે પુરાણો બનાવેલા છે, આ બધા ભાગવત, દેવી ભાગવત આદિ જે બધા પુરાણો છે, એ પુરાણોનું જ્ઞાન આપવું કોને? કારણ કે સમર્થ એ જ હતા. કારણ કે એને દેવાનું કેટલું હતું? થોડુંક જ દેવાનું હતું. બાકી તો ભોળાનાથની પાસેથી મળ્યું હતું એને. એક ખાલી ઉપદેશ દેવાનો હતો એને. બાકી જ્ઞાન તો એનામાં હતું જ, પણ એ જ્ઞાનને જગાવવાનું. આપણા બધાયમાં જ્ઞાન છે, અહીંયા બોધ છે, આપણા બધાયમાં જ્ઞાન છે, પણ એ જ્ઞાનને જગાવવા વાળો કોક જોઈએ. જ્ઞાનને એક જ્ઞાન રૂપી દીવો જગાડવા વાળો કોક જોઈએ. અહીંયા વ્યાસજી વિચાર કરે છે. પછી એક યુક્તિ વિચારે છે. એટલે એના શિષ્યોને બધાઈને શ્લોકો શીખવાડે છે. ભાગવતના, દેવી ભાગવતના આ બધા શ્લોકો શીખવાડે છે. અને શ્લોકો શીખવાડી અને એમ કહે છે કે તમે જ્યાં જાઓ ને, જંગલમાં સમિધ લેવા જાઓ, જંગલમાં સમિધ લેવા જાઓ, આ આશ્રમની કોઈ વસ્તુ લેવા જાઓ, કોઈ પણ ચીજ વસ્તુ તમે લેવા જાઓ ને ત્યાં તમારે આ શ્લોકો ગાતા જવાનું. હા, અને પછી બધા ગાય છે આ શ્લોકો. કેવા પુરાણોના સરસ મજાના શ્લોકો છે, શાસ્ત્રમાં બતાવ્યા છે. એટલે એક સમય એવો બન્યો કે વ્યાસના શિષ્યો જંગલમાં સમિધ લેવા માટે ગયા છે અને ઘણા બધા શ્લોકો ગાય છે. એવા દિવ્ય શ્લોકો છે, ભાગવતના શ્લોકો છે, આમાં દેવી ભાગવતના પણ શ્લોકો છે. દિવ્યમ ચ તે ભગવતી
प्रथितं स्वरूपं दृष्टं मया सकललोकहितानुरूपम् वन्दे त्वदङ्घ्रिकमलं सुरसङ्गसेव्यं कामप्रदं जननि च विमुक्तिदं च को राजसी हर उमा किल तामसी त्वां जानाति विष्णु मितमो यदिरम्ब साक्षात् त्वां सात्विकी मुदधिजा सकलार्थदां च वीराम्बिके न तु मुना खलनिर्गुणा કેવા કેવા શાસ્ત્રોમાં સુંદર શ્લોકો છે હે આમાંય સપાકરા આવે છે ને ઓલું સ્તોત્ર કાલે આપણે ગાયું હતું ને અયગીરી નંદિની આપણે એમ થાય કે ના જગદંબા સાક્ષાત આપણે સાથે છે એવા દિવ્ય શ્લોકો છે આ શાસ્ત્રોના શ્લોકો ગાતા ગાતા ભાગવતજીના શ્લોકો ગાય છે પરયહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम् रन्ध्रान् वेणोरधरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्रविशद्गीतकीर्तिः ગીત કીર્તિ આવા શ્લોકો સુંદર મજાના ગાતા ગાતા ઋષિના બાળકો જે છે એ વનમાં વિચરણો કરે છે અને આ શ્લોકો સુખદેવજીના કાનમાં સંભળાય. કોણ? જે ગર્ભમાં જન્મતા વેત જ ભાગી ગયા હતા. જન્મતા વેત જ ભાગી ગયા હતા. એના કાનમાં તપ કરતા હતા જંગલમાં. ખબર નહોતી કોઈને ક્યાં છે. પણ વ્યાસજીએ શું કીધું હતું કે તમે જ્યાં જાઓ ને શિષ્યો ત્યાં આ શ્લોકો બધા ગાવાના પુરાણોના. એટલે શિષ્યો તો બધા એ શ્લોકો ગાતા હતા. તમે જોજો ક્યાંક પાઠશાળામાં જાઓ ને તમે ત્યાં બ્રાહ્મણના છોકરાઓ ધોતી પહેરેલા હોય, નાના નાના હોય, બધા શ્લોકો ગાતા હોય. એ રમતા રમતા શ્લોકો ગાતા હોય. ધોતી ઉપર ક્રિકેટ રમતા. અમે ધોતી ઉપર ક્રિકેટ રમતા. હા, એક અલગ જ જીવન હોય ગુરુકુલ. શ્લોકો જમતા જમતા શ્લોકો બોલતા હોય. અહીંયા પણ એ બાળકો સમિત લેવા ગયા, સમિતમાં પણ શ્લોકો બોલે છે. આ શ્લોકોનો અવાજ સુખદેવજી મહારાજના કર્ણમાં ગયા વેતથી સુખદેવજી મહારાજ કે હું જેનું ધ્યાન કરું છું આ શ્લોકોમાં વર્ણન કરે છે. જેનું હું ધ્યાન કરું છું, જે ઈશ્વરનું, જે પરતત્વનું હું જે ધ્યાન કરું છું અત્યારે, આ ઋષિના બાળકો એ જ શ્લોકોના સંસ્કૃતમાં બોલે છે. આ કોણે શીખવાડે? એવું અહોબકીયમ સ્તનકાલકૂટં જિગાસયાપાતોદરભ્યકક્ષિ લેભે ગતિં ધાતૃતમં. આ દિવ્ય શ્લોકો કહે છે. અહોબકીયમ સ્તનકાલકૂટં, જે કૃષ્ણની લીલાઓ છે ને એનું વર્ણન છે આમાં. એવા શ્લોકો. બરહા પીડમ નટવર વપુ, નટવર સ્વરૂપ ને આ બધી દિવ્ય દિવ્ય જે વાતો જે કથામાં શિવની પાસેથી એ પોપટના બચ્ચા સ્વરૂપે સુખદેવજીએ સાંભળી હતી, જે ઈશ્વરના દર્શન ભગવાન ભોળાનાથે કથામાં કરાવ્યા હતા પાર્વતીજીને કથા કરતા કરતા, એ જ ઈશ્વરના દર્શન અહીંયા આ શ્લોકમાં સાંભળે છે વર્ણનમાં. સુખદેવજી મહારાજ કે આ જેવા તેવા બાળકો નથી, તરત જ પાછળ દોડે છે, બાળકોને પકડે છે. ઋષિકુમારો ઉભા રહો. ઋષિકુમારોને ખબર પડી ગઈ અમારા ગુરુ જે કહેતા હતા ને યાદ છે. અમારા ગુરુ જે કહેતા હતા, જેના માટે આ શ્લોકો અમને ગાવાના કીધા હતા, એ આજ છે. કારણ કે એટલા સમયથી શ્લોકો ગાતા હતા, કોઈ આવ્યું નહીં પાસે. સુખદેવજી મહારાજ આવી તરત જ કીધું, હે ઋષિકુમારો આ શ્લોકો? કીધું હા આ શ્લોકો તમે ક્યાંથી શીખ્યા? તમારા ગુરુજી અમને શીખવાડ્યા છે.
હજી તમને આવડે છે શ્લોક? અરે અમને તો આવડે છે, અમને તો 100-200 આવડે છે, પણ અમારા ગુરુજીની પાસે તો 4 લાખ શ્લોકો છે. કેટલા? 4 લાખ શ્લોકો છે. ચતુર્લક્ષમ ઉદાહૃતમ. પુરાણોમાં 4 લાખ શ્લોક છે. કેટલા? 18 પુરાણ છે ને, જે મેં તમને કીધા હતા ને પેલા દિવસે, એને બધાને ભેગા કરો ને તો 3 લાખ પુરાણ ના થાય ને 1 લાખ મહાભારત. આવા 4 વ્યાસજીએ લખેલા. કેટલા? 4 લાખ શ્લોક વ્યાસજીએ લખેલા છે. બાળકોએ શું કીધું? આ તો ટ્રેલર છે, ગોડાઉન તો ત્યાં છે. અમારી પાસે તો 550 500 છે, 5000 છે. અચ્છા, સુખદેવજીને ભરોસો નથી આવતો. સુખદેવજી કહે છે કાંઈ વાંધો નહીં, હજી 2-3 સંભળાવો. હા, હજી 2-3 સંભળાવો. બાળકો પાછા શ્લોકો ઐષત ગંડ વિખંડિત રુંડ વિતુંડિત શુંડ ગજાધિપતે રિભુગ જગંધ વિદારણ ચંડ પરાક્રમ શુંડ મૃગાધિપતે રિભુગ જગંધ વિદારણ ચંડ પરાક્રમ શુંડ મૃગાધિપતે જય જય હ મહિષાસુર વર્ધિની રમ્યક પરદિની શૈલ સુતે आई सुमन 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 हर गांधी युते श्रीधर रजनी 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 कलवक्त्रभुते सुनयन विप्रमर प्रमर 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 प्रमराधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्यक परदिनी शैल सुते. આવા દિવ્ય શ્લોકો ગાય છે. સુખદેવજી, તમારા ગુરુનું નામ જલ્દી કયો, કારણ કે સાક્ષાત દર્શન કરી લીધા શ્લોકો. ઋષિકુમારો એમ કહે છે અમારા ગુરુ છે ને એનું નામ છે વ્યાસ. આ વ્યાસનો શબ્દ સાંભળતા સુખદેવજી મહારાજ તરત જ એમ કહે, અરે આ વ્યાસ કોણ વ્યાસ? ત્યારે કીધું એને દ્વૈપાયન વ્યાસ. અને સુખદેવજીના કર્ણમાં અવાજ ગયો દ્વૈપાયન વ્યાસ. અને તરત જ સુખદેવજી મહારાજે ત્યાંથી દોડ મૂકી છે, આ તો મારી મિલકત છે, આ શ્લોકો મારી મિલકત છે, આમાં મારો અધિકાર છે. સુખદેવજી મહારાજ દોડ્યા છે આશ્રમ. પાછળ ઋષિકુમારો છે, ઉભા તો લ્યો, હવે કોઈ મોડું કરવું નથી. કારણ કે સુખદેવજીને ખબર નહોતી એના પિતાની પાસે આવું જ્ઞાન છે, વૈરાગ્યનું જ્ઞાન. કારણ કે સીધા જ બાર ગર્ભમાંથી નીકળ્યા એટલે દોડવા જ બેઠા. વ્યાસજી કીધું ઉભા તો લ્યો. વ્યાસજી ઉભા એટલે રાખતા હતા કે એના પુત્ર શુકને આ બધું જ્ઞાન આપવું હતું પુરાણોનું. પણ વ્યાસ બોલે એ પહેલા જ સુખદેવજી દોડ્યા ગયા. આશ્રમે આવ્યા છે. પિતાજી એવો શબ્દ સાંભળ્યો એટલે તરત જ વ્યાસને તો ખબર પડી જ ગઈ કે આ મારા ઋષિકુમારોના શ્લોકોનું કારસ્થાન છે. તરત જ વ્યાસજી બહાર આવ્યા. સુખદેવજી મહારાજ ચરણોમાં પડી ગયા અને પિતાજીને માફી માંગી છે કે પિતાજી મને માફ કરી દો, હું બહુ મોડો સમજ્યો, પણ મને ડર હતો માયાનો, એટલે હું દોડી અને નાસી ગયો. મને ખબર નહોતી કે મારી પાસે એટલી બધી મિલકત છે. આ બધી મિલકત ઋષિકુમારોને એમ કહે છે કે આ બધું તો મારું છે, મારા બાપાનું છે. આપણે કહીએ છીએ મારા બાપાનું છે, આપણે કહીએ ને મારા બાપાનું છે. આપણે બધા અહીં બેઠા છીએ ને આપણે બધા કહીએ કે બોલો આ આશ્રમ આપણા બાપાનો છે. બાપુએ કીધું છે, કીધું હતું ને પહેલેથી કીધું. આશ્રમ બાપુએ એવું કીધું મારો નથી, આ બધા તમારો છે આશ્રમ. તમારે આવવાનું, ભગવાનનું ભજન કરવાનું, ભોજન કરવાનું, આનંદ કરવાનો, મને પૂછવાનું નહીં. અમુક સમય સુધી ત્યાં દરવાજા ઉપર લખ્યું હતું કે અંદર કોઈ ન આવવું, પણ એ શેના માટે? આપણા માટે. કોના માટે? આપણા માટે. અહીંયા આવીને તમે કોઈ એકબીજાને સ્પર્શ કરીને કોઈ રોગના ભોગી ન બનો એટલા માટે. બાકી આશ્રમના દરવાજા ગમે ત્યાં જાઓ ખુલ્લા જ હોય. બાપુએ પહેલા જ કીધું છે તમે ચિંતા ન કરતા, અહીંયા આવો છો
ખાઈ પી અને મજા કરજો, જલસા કરજો, તમારું જ છે. આશ્રમોની એ જ વિશેષતાઓ છે આપણા ગુજરાતમાં. આ ધરા ઉપર આશ્રમોની એ જ વિશેષતાઓ છે. એટલા માટે તો ઋષિઓ પહેલા આશ્રમો રાખતા હતા, ઘર નહોતા. જોજો, ઋષિઓના ઘરને ઘર નો કેવાતા. આપણે એમ કે વશિષ્ઠજીના આશ્રમે ગયા છે, હકીકતમાં તો વશિષ્ઠનું ઘર હતું. એ શું હતું? વશિષ્ઠનું, હા, બધા જે મહેમાનો છે ને, ભાઈઓ પુરુષો, થોડા આગળ આવી જાવ ને એટલે પાછળ વાળા બેસી શકે. હા, બધાની વ્યવસ્થા સરખી થઈ જાય. બહુ જગ્યા છે. જો આ બાજુ છે પાછળ, બહુ વિશાળ આશ્રમ છે. ચિંતા નથી કઈ, ગમે એટલા આવે. આશ્રમમાં ચિંતા નહીં, કેટલા આવે ને કેમ બેસાડવાનું, કેમ ઘરમાં ઉપાધિ થાય. એટલે જ ઘર છે ને, ઘરને હવે નામ આપી દેવું જોઈએ આશ્રમ. આપણા ઘરને આપણે હોમ કીએ, ઘર કીએ. આ સાધુનું ઘર છે ને, તો સાધુ એમ નો કે મારું ઘર, આશ્રમ કે. શું કે? આશ્રમ. આશ્રમ નો અર્થ શું છે? જેટલા આવે ને એટલા સમય, જેટલા આવે એટલા સમય. એટલે ઋષિ મુનિઓના દશરથ મહારાજ કદાચ વશિષ્ઠજીને ત્યાં જાય, કોઈ પણ ઋષિ કોઈને રાજા ઋષિને ત્યાં જાય તો એ શું કે આશ્રમે જાય. શાસ્ત્રોમાં પુરાણોમાં આશ્રમ બતાવેલો છે, ઘર નથી બતાવેલો. બાકી હકીકતમાં તે ઋષિનું ઘર જ હતું. અને રહેતું કોણ હોય ત્યાં? તો વશિષ્ઠજી, એમના પત્ની અને એમના બાળકો, સંતાનો અને શિષ્યો, શિષ્ય પરિવાર, મંડળ જે એનું હોય. ઋષિ હોય અને મંડળ હોય, બે શિષ્ય, એના બે શિષ્ય, એવી રીતના મંડળ હોય. એ બધા રહેતા હોય, બીજું કોઈ તો ન રહેતો, પરિવાર જ રહેતો હોય. આપણે પરિવાર જ રહીએ છીએ તો આપણે ઘર કે આશ્રમ. આશ્રમમાં બધાનો સમાવેશ થાય. અને આ આશ્રમે કોઈ ઉપાધિ નહીં. બાપુ તો ક્યાં? બાપુ આજ મને કહેતા હતા ખાલી, બધાને તમે કીધું છે ને દેવાનું, મારે એક દેવું છે તમને. મેં કીધું શું બાપુ? કે મારે એ દેવું છે, કોઈને કઈ કહેવાનું નહીં. કોણ હતું તે ત્યારે? નીતિનભાઈ તમે હતા ને? હા. શું કીધું? કોઈને કઈ કહેવાનું નહીં. બાપુ તેમ કહેતા બોર્ડે મારી દેવું છે, આશ્રમમાં કોઈને કઈ કહેવાનું નહીં. એનો અર્થ શું? કોઈ પણ આવે તો એને કઈ કહેવાનું નહીં. હા, આપણે આ સિદ્ધાંત લઈ લઈએ. બાપુનું વાક્ય કાલે બહુ મને ગમ્યું કે કોઈને કઈ કહેવાનું નહીં. રામનું પણ આ વાક્ય હતું, તું તારું કર, તું તારું કર. એટલું વાક્ય જો સિદ્ધાંત લઈ લઈએ ને, કોઈને કઈ કહેવાનું નહીં, એટલે આપણે સુખી થઈ જાય. સંતો છે ને, એટલે આપણે સંતોને આગળ રાખીએ છીએ. સાધુ સંતોને આગળ એટલે રાખીએ છીએ. એ સીડી છે, એની પાછળ હાલો ને તો સ્વર્ગ ગોતવું પડે નહીં. સારા સાધુ આપણે સ્વર્ગ ગોતવું ન પડે, મોક્ષ ગોતવો ન પડે, શાંતિ ગોતવી ન પડે, લક્ષ્મી ગોતવી ન પડે, કાંઈ ગોતવું ન પડે. પણ એક વસ્તુ કાઢવું પડે, હું સમય. એ જ અમૂલ્ય છે, એ જ નથી નીકળતો દાદા, સમય જ નથી. ટાઈમ નથી. અચ્છા, હું કે ટાઈમ ઇઝ મની. ઘરે ઘડિયાળ હોય વેચ્યા હોત કેટલા આવે અમે જોઈએ. મની હોય તો 500 રૂપિયા નો આવે, સમય ના આવે છે. એ સમય સાચી જગ્યાએ વપરાય ને તો એ સમયના કરોડો રૂપિયા બને છે. અહીંયા એ વાત છે આશ્રમ. અને સુખદેવજી મહારાજે એમ કીધું છે કે આ મારા બાપાનું છે. શેમાં કીધું છે? જ્ઞાનમાં. જે શ્લોકો હતા ને એ ધન, એને એમ કીધું છે મારા બાપા. ત્યાં કઈ જમીન નથી. આશ્રમનું નથી કીધું મારા બાપાનો છે, તમે બધા બહાર નીકળી જાઓ. આશ્રમ તમારો નથી કહ્યું, મારા બાપાનો એમ નથી કીધું. તો શ્લોકો બોલ્યા ને ઋષિકુમારો, એટલે એને એમ કીધું કે આ તો મારા પિતાની સંપત્તિ છે, આમાં મારો અધિકાર છે, મારો હક છે, પૂર્ણ રૂપે મારો હક છે. અને હક લ્યો ને તો આવો હક લેજો. જો પૈસા છે ને એમાં ભાગ પડશે, પડે. 20 વીઘા હોય તો 10 વીઘા બે ભાઈ હોય તો થાય. પણ વિદ્યામાં ક્યારેય કોઈ ભાગ પડતો નથી.
આ હું જ છું, લ્યો અમે 3 ભાઈઓ છીએ, કાલે ભાગલા પડે, આ જે જ્ઞાન મારી પાસે છે એનો ભાગ પડે ન પડે? કદાચ અમારે દુકાન છે તો એ દુકાનના ભાગ પડે, દુકાનના 2 ભાગ પડે. આપણે ભાગ પાડવાની વાત જ નથી આ સંસારમાં, આ જીવનમાં. હું તમને ભાગ પાડવાનું શીખવાડતો જ નથી, ભાગ પાડવા જ ન જોઈએ. મારું તો કહેવાનું એવું છે, સૌથી મોટામાં મોટો વાર 9મો પરિવાર છે. અઠવાડિયામાં સૌથી મોટામાં મોટો વાર પરિવાર છે. ભેગું જ રહેવું જોઈએ, અલગ થવું જ ન જોઈએ. ભાઈઓને પણ એક શીખવવાની, બહેનોને પણ. પરિવાર સાથે સારો હોય છે, વિખાય ને ત્યારે બધાય દુઃખી થાય છે. ભેગો હોય ને ત્યારે કોઈ એક દુઃખી થાય, જેની ઉપર વધારે જવાબદારી હોય એ દુઃખી થાય. કદાચ 10 મહિના બીજા ભાઈની ઉપર જવાબદારી આવે એ દુઃખી થાય. પણ નોખા પડો ને ત્યારે બધાય દુઃખી થાય છે, કારણ કે બધાયને કરવું પડે છે. અને સંઘો શક્તિ કલયુગી, કલયુગમાં પુરાણો એમ કહે છે કે તમે ભેગા રહેશો ને, સંઘો શક્તિ કલયુગી, તમારે જો શક્તિ જોતી હશે તો ભેગું રહેવું પડશે, નોખા રહેવાથી નહીં. એટલે અત્યારે જો ગમે એવડો મોટો માણસ હોય, એકલો હોય તો નકામ. આપણે કોઈ ગમે એવડો મોટો હોય ને, ડોન ભલે હોય તો આપણે એની જગ્યાએ એને 500 માણસ મળી જાય તો સરકારને સાંભળવું પડે. હમણાં હતું ને બધું દિલ્હીમાં, સાંભળવું પડે છે ને, ઓલા ધરણા થાય છે, પણ એકલો કોઈ અરજી કરે તો ન સાંભળે. ધરણા થાય 5, 50, 500 માણસ ભેગા થાય તો સાંભળવું જ પડે. કારણ કે કલયુગમાં પ્રભાવ એનો રહેશે, કોનો? જે ભેગા રહેશે, સાથે રહેશે. અહીંયા એ વાત કરી છે, આપણું સૌથી મોટામાં મોટું ધન એ શાસ્ત્રોનું ધન છે, જ્ઞાનનું ધન. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પૃચ્છવે સાણહીન. અમુક વસ્તુઓ કીધી છે, એમાં ભાગ નથી પડતો. સાહિત્ય, તમારી પાસે કેટલું સાહિત્ય હોય એનો ભાગ ન પડે. એમ કે આ માન 5 પુસ્તક આપી દેજે. આપણે બધા શું માંગીએ? વીઘા માંગીએ. એમાં જો દોરાવો ઓછો થયો હોય તો દબદબાટ બોલે. કોઈ એમ કીધું કે હે પિતાજી, હે બા, તમારી જે પૂજા છે દરરોજની એ મને આપે. નિત્ય પૂજા જે કરો ઠાકોરજીની, માં જગદંબાની, આપણો મઠ છે, તમે ત્યાં દરરોજ દીવાબત્તી કરવા જાવ છો તમારી 5 પેઢીથી, તો હવે એ વારસો તમે મને આપો. એ લીધું કોઈ આપે ઓછા માંગે. હું જો માંગે છે ને એની વાત નથી માંગતો એની વાત, કોઈ માથે નો ઓટે. પાછા કથા પૂરી થાય મને દાદા અમે તો કરીએ છીએ, તો થાય સારા જ છો, મારા કરતા સારા છો, મારા કરતા સારા છો, ભક્તિ વાળા છો. હું આ તમને નથી કહેતો 4 ગામ, હું 5મા ગામની વાત કરું છું. કોની? આ 4 ગામને કઈ કહેવાય જ નહીં, કહેવાય બીજા રાજકોટ વાળા છે એને નથી કહેતો. હું તો આટકોટ વાળાની વાત કરું છું. આટકોટ થી નથી ને કોઈ, હું આટકોટ વાળાની વાત કરું છું. જે ગામમાં કેવું હોય ગામનું નામ લેવાય નહીં, અગર પછી એમ કે દાદા નીકળવું છે ને, તો ક્યાં જવાનું? અમારે કઈ ખિસ્સા બંદૂક તો ન હોય, ધોતી હોય પહેરી હોય, એમાં કઈ ન હોય. ભાડાના પૈસા, બીજું કઈ ન હોય. શસ્ત્ર એમાં ન હતાડે, કઈ ન હોય. નગરે કીએ કે ભાઈ વાંધો નહીં તમને, અમારી પાસે શસ્ત્ર નથી, શાસ્ત્ર છે, પણ અમારે શસ્ત્રની જરૂર પડતી નથી. આપણે બધાય જેમ બંદૂક રાખીએ ને એમ ખીચામાં ગીતાજી રાખી હોય ને, બંદૂકની જગ્યાએ ગીતાજી રાખી હોય ને તોય કોઈ નવ નામ લે. બંદૂકની જરૂર ન પડે. જેમ આ બાજુ બંદૂક રાખો એમ આ બાજુ ગીતાજી રાખી દે, હનુમાન ચાલીસા રાખી દે, શિવ ચાલીસા,
ગાયત્રી ચાલીસા. ગમે એક બંદૂક રાખી દો, કેટલી બંદૂક છે આપણી પાસે? ચતુર લાક્ષમ ઉદાર ઉત્તમ 4 લાખ બંદૂક છે મફત. ઓલી લાયસન્સ લેવું પડે. આ 4 લાખ બંદૂક મફત છે. અહીંયા ગાદી ગમે રાખો, કોઈ આપણો વાળ પણ વાકો ન કરી શકે. જગદંબાના એવા એવા શ્લોકો છે. સુખદેવજી એની વિદ્યાનું ધન માંગ્યું છે અને એનું કીધું છે વિદ્યાનું ધન છે ને એ મારું છે એવું કીધું છે. અહીંયા એ વાત બતાવી છે કે શાસ્ત્ર આપણને એ વાત કહે છે કે હંમેશા જ્ઞાન જોતું હોય, જ્ઞાન જોતું હોય, જેમ જમીન જોતી હોય એમ જ્ઞાન પણ જોતું જ હોય છે. જ્ઞાનની પણ જરૂર પડતી જ હોય છે. ભાગમાં આપણે જ્ઞાન માંગવું જોઈએ. કાલે બંગલો ઓછો થઈ જશે, તમારે એક બંગલો ભાગમાં આવ્યો પાછા તમારા 3 થયા. કેટલા થયા? હવે એક બંગલામાં 3 ભાગ પડવાના, એને પાછા 3 થયા, એને પાછા 3 થયા. એક રૂમે ભાગમાં ન આવે. આ હશે શાસ્ત્રોનું જ્ઞાન, એની પાસે વિદ્યા હશે, એની પાસે એજ્યુકેશન હશે, એજ્યુકેશન હશે, આવું બધું હશે તો એનો પોતાનો બંગલો પોતે બનાવશે. એને કોઈ ભાગની જરૂર પડશે. એટલે સંતાનોને ભાગ કયો શીખવાડજો માંગવા માટે? આ ભાગ માંગવા માટે શીખવાડજો. હે બાપુ, હે દાદા, હે બા, તમે તમારી સેવા મને આપી, તમારું જપ મને આપી, તમારું તપ આપી દો, એનો વારસો મને આપો, હું આગળ વધારીશ. તમારા ગુરુ કોણ હતા? આ હતા, તો મને પણ એનો શિષ્ય બનાવો. તમારા વારસામાં હું પણ ચાલીશ, એમના વિચારો હતો. આ વાતો કરે છે સુખદેવજી મહારાજ, એ શીખવાડે છે. આ એક દેવી ભાગવતની કથા છે. પછી વ્યાસજી ને વંદન કરી અને એમ કહે છે પિતાજી મને આજ્ઞા આપો, અને વ્યાસજી એને ઉપદેશ આપે છે. 18,000 દેવી ભાગવતના 18,000 શ્લોક છે. કેટલા? દેવી ભાગવતના 18,000 શ્લોક છે. બીજા પુરાણો રહેવા દો ને, આપણે આ જ પુરાણ છે. 18,000 કેમ થાય? 18 મોઢે થાય. સુખદેવજીને બધા શ્લોકોનું જ્ઞાન આપ્યું છે. સુખદેવજીએ કંઠસ્થ કરી લીધા છે. પહેલા કંઠસ્થ કરી લેતા. અહીંયા એ કથા દિવ્ય બતાવી છે સુખદેવજી મહારાજને કે જ્ઞાનો ઉપદેશ આપ્યો અને સુખદેવજી મહારાજ દ્વારા આ પુરાણોની વાતો થઈ. એમના પિતા વ્યાસ દ્વારા અત્યારે આપણે આ બધા કથાઓ સાંભળીએ છીએ. એવી કથા પ્રથમ સ્કંદના આ 12મા અધ્યાયમાં બતાવી છે દેવી ભાગવત. અને એ આગળ જાતા માસમ પુમાસ્તો ભવિતા માસમ સ્ત્રી ભૂત કિલહ, આવી બધી વાતો બતાવી છે. અલગ અલગ વર્ણનો અહીંયા શાસ્ત્રોએ કર્યા છે અને દિવ્ય કથાઓ આગળ બતાવી છે. એની આગળ જતા જતા સુખદેવજી મહારાજે પછી પરીક્ષિત રાજાને કથા કરી. ત્યાં પાંડવોની પણ વાત કરવામાં આવી છે. પાંડવોની ઉત્પત્તિની વાત કરી છે. કુંતા કુંવારા હોય છે અને એક ઋષિની સેવા કરવાથી એને 5-6 મંત્ર મળેલા છે. અલગ અલગ 6 ઋષિઓએ 6 મંત્ર દીધા છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ ઉપયોગ કરજો. પહેલો જ મંત્ર ઉદાહરણ માટે, ચકાસવા માટે ઉપયોગ કરે છે. કુંવારા છે, કુંતાજી કુંવારા છે. દેવી ભાગવત અહીંયા એ વાત કરે છે 6થા અધ્યાયમાં બીજા સ્કંદમાં. નદી કિનારે ગયા છે કુંતાજી અને કીધું કે મને જે મંત્રો આપ્યા છે એ સાચા છે કે ખોટા છે? ચાલ ને એકાદો હું ચકાસી લઉં. આપણે એવું કરીએ ને, કવરમાં એ છાપ્યું કરીએ, જ્યાં સુધી ખુલે નહીં ને ત્યાં સુધી હક નો થાય, શાંતિ થાય જ નહીં. કવર ખુલે નહીં, ગણાય નહીં. પાછા કેમ ગણે નીતિનભાઈ? કેમ ગણે? જેમ કેમ
મોટો વ્યક્તિને મારી નાખ્યો હોય અને એટલો બીક હોય એટલું આપ્યું છે, ખોલીને જોઈ લ્યો ભાઈ. મને તો કોઈ નથી દીધું, જોઈ લીધું અહીંયા, જોઈ લ્યો ખોલીને, એમાં શું બીવાનું? તમને તો આપ્યું છે અને એ તમને થોડું ચોરી છુપાતા છુપાતા આપ્યું છે, સામે તો આપ્યું છે. આ કોઈ આવીને મને કવર દઈ જાય તો એ છુપાઈને થોડું આપે, સામે જ આપ્યું ને તમારે બધા. કોઈ પણ હાલો, આ એક શાસ્ત્રી છે ધર્મેશભાઈ છે, આવી મને કવર આપી જાય, તમે બધા જોવો છો ધર્મેશભાઈ આવ્યા કવર આપ્યું, મારે ખોલીને જોઈ લેવાનું, મારે થોડું હતા કેટલા છે એમાં હું ખબર જ છે કવર આપ્યું છે. કોઈ માણા બીવે વિચારો જ નથી. એટલો જો ઈશ્વરથી બીતો હોત ને તો ઉપાધિ નહોતી, એટલો ઈશ્વરથી બીતો હોત ને, પાપ કરતો હોત ત્યારે જોઈ ભગવાન જોતા નથી, ભગવાન જોતા નથી. પાપ કરતો હોત ને ત્યારે જો આ વિચાર આવે ને, બહુ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. આ વિચાર ત્યારે લાવવાનો છે. અહીંયા ચકાસી છે, આશીર્વાદને ચકાસી. આપણે આશીર્વાદ ચકાસીએ છીએ, નથી ચકાસતા. હાલો ને બાપુએ દાણા આપ્યા છે, બે ખાઈ લઈએ, જોઈએ જ કરી શું થાય છે, કરી જોઈએ. કુંતાજીએ એ જ ભૂલ કરી છે પહેલી, અને એ હજી બેનો ભોગવે છે, સ્ત્રીઓ હજી ભોગવે છે. પહેલી જ ભૂલ સૂર્યનારાયણને અર્ઘ્ય આપી. દેય સદા સવિતૃ મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટઃ કેયોરવાન મકર કુંડલવાન કિરીટી હરિ હિરણમય ભૂતૃત શંખ ચક્રઃ. પ્રાતઃ સંધ્યાયામ બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ ઇદમર્ઘં દત્તં નમઃ. સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને આ મંત્ર બોલે છે. તરત જ સૂર્યનારાયણ વ્રત લઈને પ્રગટ થઈ આશીર્વાદ આપે છે. અને તરત જ સૂર્યનારાયણ શું કહે છે? પુત્રવતી ભવ. કારણ કે આ 6 મંત્ર એના હતા પુત્રના, અને બીજા 5 મંત્ર જે આપ્યા હતા એનાથી આ બીજા 5 પાંડવો થયા. પુત્રવતી કહી દીધું, પણ કુંતાજી હજી અનમેરિડ છે, લગ્ન થયા જ નથી, હજી કુંવારા છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે. આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન વ્રતન મર્ત્યંચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવના નિવસ્યન. હે સૂર્યનારાયણ, હે ઈશ્વર, આપે આશીર્વાદ તો આપ્યા, પણ હું તો કુંવારી છું. સૂર્યનારાયણ કહે છે તમે મંત્રનો ઉપયોગ કર્યો છે અને આ આશીર્વાદ મેં આપ્યો છે, ખાલી ન જાય. પણ હવે આનું સમાધાન બતાવો. સમાધાન બતાવે છે, કહે છે કે જે પુત્ર ઉત્પન્ન થશે ને એ કર્ણથી ઉત્પન્ન થશે. શેનાથી? કર્ણથી. અને એ પુત્ર સૂર્યનારાયણે આપેલો છે. એ કોણ? કર્ણ દ્વારા ઉત્પન્ન થયો પેલો પુત્ર, પછી પુત્રને નદીમાં વહાવી આપે છે. એ જ કર્ણ, દાસી પુત્ર. પછી માછીમાર જે કપડા અને ધોબી ધોતા હોય એ પ્રમાણે એ દાસ જે હોય શૂદ્ર, એ દાસને મળ્યો, એ લોકોએ એનું પાલન પોષણ કર્યું, એટલે એ દાસી પુત્ર કહેવાય. દુર્યોધન દ્વારા એને અંગરાજ્ય આપ્યું, એટલે એ અંગરાજ કહેવાય. અહીંયા કર્ણ પુત્ર તો આપી દીધો, પણ એની પણ એક આગળ કથા બ્રહ્મ વૈવર્ત પુરાણની છે, જેનું નામ સહસ્ત્ર કવચ હતું. જેનું નામ સહસ્ત્ર કવચ હતું. કારણ કે સૂર્ય જન્મા ને ત્યારથી એના પાસે કવચ અને કુંડળ જન્મથી જ લઈને આવ્યા હતા. તો એવા એની પાસે એક નહીં 1000 હતા. એ પણ કથા અહીંયા નરનારાયણની ઉત્પત્તિની આમાં બતાવી છે દેવી ભાગવત. અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં જ પણ આ કથા છે. સહસ્ત્ર કવચ જે હતો ને એને 1000 કવચ હતા. ભગવાનનું તપ કર્યું હતું એને, અને વરદાન માંગ્યું મને અમર બનાવો. ભગવાન કે અમરત્વનું કોઈને વરદાન મળતું નથી,
પણ તમે એવું જ વરદાન માંગી લ્યો જેમ હિરણ્યકશ્યપુએ માંગ્યું હતું, રાત્રે ન મરું, દિવસે ન મરું, બહાર ન મરું, અંદર ન મરું, આકાશમાં ન મરું, પાતાળમાં ન મરું, માણસથી ન મરું, દેવથી ન મરું, રાક્ષસથી ન મરું, આવા નહીં, સવારે ન મરું, બપોરે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. આવો હવે એમાં મારવો કેમ? તોય ભગવાને વચ્ચેનો રસ્તો કાઢ્યો મારવા માટે. નહીં નર નહીં નાર, મિશ્રણ નૃસિંહ, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, નખથી મર્યો, દિવસે નહીં, રાત્રે નહીં, સંધ્યા ટાઈમે મર્યો, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, ખોળામાં નહીં મર્યો, ઘરમાં નહીં, બારે નહીં, ઉંબરામાં બેસી મર્યો. ઈશ્વરની પાસે રસ્તા તો હોય, એટલે ઈશ્વર છે ને એની બારી રાખે. ઈશ્વર એની બારી રાખે છે. અહીંયા પણ એ સહસ્ત્ર અર્જુન સહસ્ત્ર કવચે તપ કર્યું છે, કીધું અમરત્વનું વર આપો, અમરત્વનું વર આપો. ઈશ્વર કહે અમરત્વનું વર કોઈને ન મળે, પણ એવું જ તારે વર જોતું હોય તો તારી બુદ્ધિથી તું માંગી લે. વિચારમાં વિચાર કરે છે, હવે શું કરું, કેવી રીતના? ઓલા એક બાપ જોક્સ તમે સાંભળ્યો છે ને, ખાલી યાદ અપાવવા માટે ઉદાહરણ છે, જોક્સ નથી કહેતો. હા, કે બાપાએ વરદાન માંગ્યું શું કે હું 7મા માળે 7મી અંબાડીએ, હા, 7 છોકરાની સાથે 7 પેઢી સુધી હું 7 પેઢી જોઈ શકું એવા આશીર્વાદ દો. બધું માંગી લીધું. 7 માળની અંબાડી એટલે પૈસો માંગી લીધું, બધું ટૂંકમાં. એવું સહસ્ત્ર કવચ જે છે એ વિચારે છે, હવે શું કરવું? અને ત્યારે એની બુદ્ધિની યુક્તિથી, એની મતિની યુક્તિથી વિચાર કરી અને ઈશ્વરને અથવા ઈ કવચને તોડી શકે. અને પાછું મારી સાથે યુદ્ધ જે કરે, 1000 કવચ માંગ્યા છે. કેટલા? 1000. પણ એ કેવી રીતના માંગ્યા છે ખાસ સાંભળજો. જે મારી સાથે સામે યુદ્ધમાં આવે ને એ 1000 વર્ષ 10,000 વર્ષ તપ કરેલો હોવો જોઈએ. એ તપ કરેલો હશે ને ત્યારે મારી સાથે યુદ્ધ કરશે ત્યારે મારું કવચ તૂટશે. અને પછી બીજું જ્યારે કવચ આવે ત્યારે પાછું 10,000 નું તપ કરેલું હશે ત્યારે તૂટશે. આવું તો કેમ શક્ય થાય? થોડું અશક્ય જ નથી. એટલે એનો અર્થ કે અમરવાનો જ નથી, આશીર્વાદ. અને પછી પાછું માંગ્યું કે કવચ તૂટી જાય ને, 10,000 વર્ષ તપ કરે પછી મારી સામે કોઈ યુદ્ધ કરે, કવચ તોડી નાખે, બીજું કવચ આવે, પણ યુદ્ધ ઊભું રહેવું જોઈએ નહીં. હા, યુદ્ધ જો 10,000 વર્ષ ઊભું રહી જાય તો પાછું તપ કરી લે ને ઓલો. યુદ્ધ ન ઊભું રહેવું જોઈએ. હવે યુદ્ધ ઊભું ન રહે તો બીજું કોને? હવે કેટલા જણાને બોલાવો? ભગવાન કેટલા અવતાર લઈ ગયો? ભગવાને પણ યુક્તિ કરી. ભગવાને અવતાર લીધો નર અને નારાયણ. કોનો? નારાયણ. જે કલિયુગમાં મહાભારતમાં અર્જુન અને કૃષ્ણ હતા, એ બે નર ને નારાયણ હતા. નરમાં કોણ હતું? અર્જુન. અને નારાયણમાં કૃષ્ણ. એ જ નર નારાયણનો બીજો અવતાર કલિયુગમાં અવતાર લીધો છે. જગન્નાથપુરી પર્વત ત્યાં તપ કરે છે બંને. 10,000 વર્ષ અર્જુન એટલે નર કરે છે અને નારાયણ યુદ્ધ કરે. 10,000 વર્ષ સુધી યુદ્ધ હાલે અને છેલ્લે કવચ તોડી નાખે. એ કવચ તૂટી જાય એટલે નારાયણ છે પાછા તપમાં આવી જાય. અર્જુન ઉભા થઈને પાછા જાય, એની સાથે યુદ્ધ કરે. આવી રીતે બંને બુદ્ધિ ઈશ્વર છે ને ભાઈ. જો આપણે એટલા બુદ્ધિશાળી હોય તો આપણે બનાવવા વાળો કેટલો બુદ્ધિશાળી હશે? એટલે ક્યારેય એની પરીક્ષા ન જ કરવી. એની પરીક્ષા ન કરવી. બંને યુક્તિ કરી અને વારાફરતી યુદ્ધ કરે છે. ધીરે ધીરે કરતા 999 કવચ તોડી નાખ્યા છે. એક જ કવચ બાક્યું છે. પછી ખબર પડી ગઈ કે આ બીજું કોઈ નહીં પણ આ પરમાત્મા ઈશ્વર જેને મને વરદાન આપ્યું હતું એ જ આ વચ્ચેનો રસ્તો કાઢી અને આવ્યા છે મને મારવા માટે. તરત જ ભાગ્યા છે. સહસ્ત્ર કવચ દોડી અને બધા આકાશમાં રખડે છે પણ કોઈ સાચવતું નથી એને. કે નહીં, અમે તમને ન સાચવતા. અંતે સૂર્યનારાયણ પરિક્રમા કરતા હોય છે પૃથ્વીની. દોડી અને સૂર્યનારાયણના રથમાં સંતાઈ જાય છે.
અસહસ્ત્ર કવચ. સૂર્યનારાયણના રથમાં સંતાઈ જાય છે. સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે, હે ઈશ્વર આપ મને બચાવો. સૂર્યનારાયણ છે ને સાક્ષાત દેવ છે આ પૃથ્વીના. કોઈનું ખરાબ ન કરે. સૂર્યનારાયણ કે કાંઈ હતું. નર ને નારાયણ આવ્યા છે. એ સમયે કોનો વારો હતો યુદ્ધમાં? નરનો. કોનો? નર. નરે તરત જ બાણ ઉગામ્યું છે, મરવાની તૈયારી છે. બાણ અડી જાય એટલે કવચ એનું તૂટી જાય અને સહસ્ત્ર કવચનો ત્યાં વધ થઈ જાય. તરત જ બાણ ઉગામ્યું છે અને સૂર્યનારાયણ કહે છે કે ઉભા રહો, અને કહે છે કે અમે ઈશ્વરનો અંશ છીએ. છતાં એમ કહે છે ભલે આપ ઈશ્વરનો અંશ છો, હું તમને વંદન કરું છું દેવ, હે પરમાત્મા. પણ મારા જે શરણે આવેલો છે, કાલે કોઈને શ્રદ્ધા નહીં રહી ઈશ્વર પ્રત્યે, એના શરણે જવા છતાં પણ એનો વધ થયો. આપ કૃપા કરો, આપ બીજો કોઈ રસ્તો કાઢો. નારાયણ કે માંડ હાથમાં આવ્યો છે, મારી નાખવા દે ન કરે, અને પાછો મારવા બીજો લેવો પડશે. એ કે આપ કૃપા કરો. નારાયણ કે કઈ વાત એ સહસ્ત્ર કવચ ને સાચો હતો ને, જે એ કુંતીનો જે મંત્ર બોલ્યા ને કુંતી, ઓલા કીધું તું કે સાચો છે ને. નારાયણ કે હવે દઈ દો, માંડ મોકો મળ્યો છે. નગર આને ક્યાં દેવો હતો? એ સહસ્ત્ર કવચ ને કુંડલ, જે કવચ કુંડલ હતું બાકી, એનું કવચ એક બાકી હતું ને અંતે, એ સહસ્ત્ર કવચ ને કુંતાના પુત્ર રૂપે આપી દીધું છે કર્ણ દ્વારા. એટલે એનું નામ કર્ણ પડ્યું છે. કવચ કુંડલ સાથે જ છે. આ એક કથા મૂળ છે. બધાને ખબર છે કર્ણ કોણ, પણ કર્ણ કેમ એ ખબર નથી. આ એક કથા બ્રહ્મા વૈવર્ત પુરાણની કથા છે. અમારે ગઢડા છે ને છપૈયા સ્વામી બહુ કથા કરે, એને બહુ ગમે કથા. આ કથા કોઠારી સ્વામીના શિષ્ય છે છપૈયા સ્વામી, એને બહુ. તમે સદગુરુ આરતી સાંભળો છો? જય સદગુરુ સ્વામી જાજા ભાગે છપૈયા સ્વામી એ ગાયેલી છે. એમાં વગાડવામાં આજ હોય. આ કથા બહુ દિવ્ય છે, આનંદ થાય સાંભળીને. આપણને ખબર પડે કર્ણ કોણ હતા. અને એ સમયે કર્ણ ત્યાં કુંતાના પુત્ર રૂપે જન્મા છે. અને સમય જાતા જાતા યુદ્ધ થાય છે મહાભારત. પાંડવોનો જન્મ થાય પછી ઇન્દ્રપ્રસ્થ ને આદિ આપણે કથા મહાભારતની જાણીએ છીએ. યુદ્ધ થાય છે. અહીંયા દેવી ભાગવતમાં આગળ ભીષ્મની વાત આવે છે. શંતનુ ઋષિ ભીષ્મ નો જન્મ થાય, ગંગાપુત્ર પણ કહેવામાં આવે છે. ભીષ્મ મહારાજની પણ અહીંયા કથા બનાવી. ભીષ્મને બ્રહ્મચર્ય વ્રત હતું, અવિવાહિત હતા. અને ભીષ્મની પાસે એટલી ભક્તિની તાકાત હતી, ઈશ્વરે એને એવું વરદાન આપ્યું હતું જેનું નામ છે ઈચ્છા મૃત્યુ વરદાન. ભીષ્મ પિતામાં એમ કે ને મારે મરવું છે તો જ મરે. વિચાર, અત્યારે આવું કોકને મળી જાય તો ભૂકા કાઢી નાખે. રાતે જઈને કોકના ઘરમાં પડે, તેજોરીઓ દોડવા, ખબર છે બંદૂકો મારે ગમે મારે મરવાનું નથી. એટલે ઈશ્વરને ખબર હતી ને કલિયુગમાં આ બધું બંધ કરી દેવાનું. કલિયુગમાં માયા બધી હકેલી લીધી, વરદાન દેવાની. એ બધા બીજા યુગમાં દઈ દીધા. પછી કીધું આ કલિયુગમાં દેવાય નહીં, કારણ કે કલિયુગમાં છે ને ભગવાન કરતા છે ને વધારે બુદ્ધિમાં વિચારશે મનુષ્ય, એક સ્ટેપ આગળ વિચારશે. છે ને આપણે અત્યારે કોમ્પ્યુટરને બનાવ્યું, ઓલ્યું કોમ્પ્યુટર બનાવ્યું, ગમે એટલા ડેટા આમાં તો લિમિટેડ થાય. અમને ઘણા કહેતા હોય દાદા એટલું બધું કેમ યાદ રાખતા હશો, એટલું બધું તમે કેમ યાદ રાખતા હશો? ભાગવત કથા કરો, દેવી ભાગવત કરો, શિવ કથા કરો, કેટલું યાદ રાખતા હશો? પણ છતાંય અમારી પણ લિમિટ હોય કે અમે એટલું યાદ રાખીએ. અમારે પુસ્તક રાખવું જ પડે છે અનુસંધાન માટે, ક્યાં પહોંચ્યા છે, આગળ કેની કથા છે જોવા માટે. ખબર હોય કથા મોટી હોય, પણ અનુક્રમણિકા અમારે વાંચવી પડે ક્રમ માટે. તો વિચારો તમે, કોમ્પ્યુટરને કાંઈ વાંચવું પડે છે, નાખો એ સેવો જોઈ 50 વર્ષ પછી કાઢો ને એમાં સેવો, એને ન ભૂલાણું હોય. અકાઉન્ટમાં બેસે એને ખબર છે, એને ન ભૂલાય હિસાબ. આપણે ભૂલી જાય કે ભાઈ 12 ને 2 14 થાય,
ઈ નો ભૂલે. એમાં તમે 12 પ્લસ 2 કરો ઇક્વલ 40, 14 થાય. ઈ ભૂલે નહીં. આપણને કોઈ કેમ કે 79 અને 89, તો એમાં આપણે કદાચ ઘડીક વિચારવું હોય, પોણા હોન પોણી હોન એમાં વિચારવું હોય, પણ એમાં તમે આંકડો નાખો એટલે તરત જ બતાવી દે સર્વનું સામે. અહીંયા એ વાત છે. ભીષ્મ પિતામહની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન, જ્યારે ઈચ્છા થાય ને ત્યારે મળે. સમય જાતા ઘણી બધી ભીષ્મની વાતો બતાવી છે મહાભારત, દિવ્ય દિવ્ય વાતો બતાવી છે. બહુ સરસ કથાઓ છે મહાભારત. એક કથા તો એમ કહો મહિનો નહીં વરહ કરો ને મહાભારતની કથા તો પૂરી ન થાય. એક વર્ષ કરો ને તો પૂરી ન થાય. મારે ઝાઝા ભાગે શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો શિવ પુરાણ હોય છે. ધારી મારું ગામ જૂનું. અત્યારે તો હું અહીં જ રહું છું રાજકોટ. ધારી ગામ છે ત્યાં દર મહિનો શ્રાવણ મહિનો ઝાઝા ભાગે હોય. હમણાંથી તો સ્ટોપ છે. આખો શ્રાવણ મહિનો કથા હોય છતાંય કથા પૂરી થતી નથી. મને કે બાપુ ક્યાં ભૂગ્યા દાદા હજી હૃદય પૂછ્યા છે. કારણ કે શાસ્ત્ર છે સમુદ્ર છે. શાસ્ત્ર છે એ સમુદ્ર છે. આને કેમ પૂરું કરી શકીએ? અને આપણે પૂરા થઈ ગયા, આ બધા વિદ્વાનો પૂરા થઈ ગયા અને પૂરા કરવા વાળા તોય પૂરા નથી ગયા. હું પૂરો થઈ જવાનો આને વાંચતા વાંચતા, પણ આ પૂરું થશે તો ઈશ્વરની લીલાઓ ક્યારે પૂરી થાય? અને પાછી દરરોજ નવી લાગે. મેં પેલા કીધું આ કથા છે ને તમે બધા સાંભળી ને 7 દિવસ બહેનો, કોટ પરિવારના બહેનો એ તો સાંભળી જ છે કમ્પલસરી, બરોબર ભાઈઓ બહેનો. કારણ કે એ તો પોથીનો યજમાન હતો એટલે એને તો રહેવું જ પડે. સાંભળવું ન સાંભળવું રહેવું જ પડે. હા, તો બધા પ્રેમથી સાંભળે છે પરિવાર આખો. હું ઘણા જોઉં છું ને પરિવાર, ઘણી જગ્યાએ કથામાં જાય પણ પરિવાર હોય ને એ કથાનો લાભ જ ન લે છે. આ લાવો ઓલું લાવો, અહીંયા એ શાંતિ છે. કોઈ પરિવારના બહેનોને બહુ દોડાવો, ઓલું તૈયાર કરવું, ઓલું તૈયાર કરવું. અહીંયા છે બધા, અહીંયા બહેનો પણ છે, બાપુના બહેનો ને બધા. અને ઘણી શાંતિ છે. ઉત્સવોની તૈયારી કરવામાં રિઝનેબલ છે બધું. કથાનો લાભ મળે. પણ હકીકતમાં જો કથા કોને સાંભળવાની હોય? યજમાન પરિવારને સાંભળવાની હોય, હે ને? જે યજમાન કથા કરાવે છે કોના માટે કરાવે? એના શ્રેયાર્થે કરાવે છે, એના સ્વાર્થે કરાવે છે. તો કથા સાંભળવાની કોને હોય? બીજા શ્રોતા તો બધા આવવાના છે, સાંભળવાના છે. એ સૌના પોતપોતાના સમયે પોતે બધા સાંભળશે જેવી અનુકૂળતા. પણ ફરજિયાત સાંભળવા માટે કોણે કરી છે? પરિવારે. તમે બધે જોજો એ પરિવાર લાભ લઈ જ દોશે. અમારે કેવું પડે. મારે પાસે નિયમ છે, મારી પાસે કથા લેવા આવે ને એટલે હું એમ કહું પરિવાર કથા સાંભળવા બેસશે તો હું કથા દઉં, નકર નહીં. મારા કથામાં 2 ટાઈમનું હરિહર કરાવશો તો કથા આપું. પરિવારની કથા છે, આશ્રમની વાત નથી. પરિવારમાં જ્યારે હું કથા આપું ત્યારે પછી બધા ભોજન સાથે જમશે, ત્યાં મને જમાડશો તો હું આવું. મારા નિયમથી કથા કરીશ, તમે સાંભળશો તો કથા કરું. મારે પૈસા જોતા નથી તમારા. પૈસા તમને તમારા મુબારક, મને જે દો એ લઈને વયો જઈશ. પણ નિયમ, મારી કથામાં કોઈ પગ લાંબા કરીને નહીં બેસે. પછી હું કહીશ તો યજમાન પરિવાર ચિઠ્ઠી દઈને ન આવે તમે અને દાદા કીધું હોય કહેતા નહીં. હું કથામાંથી એટલો ઉતરીને વયો જઈશ કે આગળ કરી લ્યો કથા. પૈસાના પ્રેમી છીએ જ નહીં. પૈસા વાળા તો આવું જ નહીં કથા લેવા. 50 લાખ આપશો, આવશો કે તો 50 લાખમાં બોલાવી લ્યો. આવે પૈસા પ્રેમથી આપો તો વાત અલગ છે. પૈસા ને તોલી અને કથાને ને પૈસાને તોલાતા નથી. હું આપતોય નથી. મારી કથામાં નિયમો હોય છે. કથાય હશે. અત્યારે 4 દિવસથી સાંભળો છો. આપણે કથા જાણીએ છીએ અને 4 દિવસ મને ખ્યાલ આવે ત્યાં સુધી તમે નથી સાંભળી એવી જ કથાઓ મેં કીધી છે. કેવલ માત્ર કથાનો રસ પીરસ્યો છે. તો મને થોડુંક જોઈએ ને, મને થોડુંક જોઈએ ને. તમને ગમે એવું આપું છું ને હું અત્યારે 4 દિવસથી. આ 4થો દિવસ છે. કોને નથી ગમ્યું હું આપું છું? કયો આંગળી ઊંચું કરો. હાલો કોઈ કરે?
વળી કંઈક દાદા ઉભા કરશે તો બીતા નહીં, કોઈને કઈ નહીં. મારે પણ થોડુંક હોય ને નિયમ. અમારા ગુરુજી એવું કહેતા હતા, બેટા પૈસા નો લ્યો ને તો કઈ તમને જે આપે લઈ લેજો, માનતા નહીં ક્યારે પૈસા, પણ હા કથાના નિયમો અવશ્ય રાખજો. મારી કથામાં જો નિયમ હોય, આ તો આશ્રમ છે એટલે વાંધો નથી, પણ પરિવારો કોઈ કથા કરાવે ને એટલે હું એમ કહું 3 વાગે મારી કથા શરૂ થઈ જશે, તમે વહીશો કે નહીં હો, મારા અસંગીત વાળા 2:30 વાગે આવી જશે. મેં કીધેલું જોઈ લો કરજો. બરોબર, પછી ક્યારેક મોડા થઈ જાય, દેણી થઈ જાય, એ વાત અલગ છે. સમયે મોડા ગયા હોય તો હું દરરોજ ન થાય, વહેલા આવી જાય. પછી એ 2 ભજન કરે, ગીરી બાપુ 2 ભજન કરે, પછી 3 વાગે બરોબર એક્ઝેક્ટ કથા શરૂ થઈ જાય. કોઈ આવશે કે નહીં આવે, હું મારી કથા શરૂ કરી દઈશ, કારણ કે મારી કથાનું કેન્દ્ર ઈશ્વર છે. અહીંયા મારી સામે કોણ બેઠું છે? ઈશ્વર છે, ભગવતી બેઠી છે. હું તમારી રાહ જોઉં, પણ એ તમારી રાહ ન જોવે, અને એને રાહ જોવડાવાય નહીં. અને આને રાહ જોવડાવે ને મોટામાં મોટો મૂર્ખ માણસ હોય. મારે થાવું કથાના નિયમો છે, મેં કીધું ને તમને, અમુક નિયમો પાડે ને તો જ હું કથા આપું. નકર કથામાં સંસ્કૃતિ જાળવવી, સંસ્કાર જાળવવા, સેવા જાળવવી. કોઈ એમ કે ભાઈ પાણી ભરી આવી દે તો ભરી આવી દે. યજમાન પરિવારના છોકરા ગમે એટલો કરોડપતિ હોય, પણ કોઈ શ્રોતા એમ કે મને પાણી પીવું છે, ભરી આવી દો ને તો ભરી આવી દેવો, કારણ એના આંગણે કથા છે, બધા અતિથિ છે. એ વાત બધા કથાના એક લક્ષણ, જો દેવી ભાગવતની કથાના એક લક્ષણ છે, આપણે ઘરે કોઈ અતિથિ આવે ને એને બહિષ્કાર ન કરવો જોઈએ. આ દેવી ભાગવતમાં છે. કથાના જે લક્ષણો છે ને, મેં તમને પહેલે દી કીધા હતા ને, બીજે દિવસે, કારણ કે પહેલે દિવસે તો આપણે પોથી યાત્રા હતી એટલે અડધી કલાક જ કંઈક કથા થઈ હતી, વધારે નહોતી થઈ. પણ જે પહેલા દિવસે આપણે કથા પૂર્ણ કરી અને બીજા દિવસનું પહેલું સત્ર હતું, ત્યારે આપણે કથા કેવી રીતે કરવી, કથાકાર કેવા હોવા જોઈએ અને શ્રોતા કેવા હોવા જોઈએ, અને શું શું કરવું જોઈએ, આ બધું કીધું. તમને યાદ છે? મેં કીધું હતું શેરી વડા વિશે જે કરવું, આવું બધું કરવું જોઈએ, ફટાકડા લાવવા જોઈએ ને બધું કીધું હતું. યાદ છે ને? યાદ રાખજો. એમાં યજમાન પરિવાર ખાસ રાખજો, કારણ કે આ બધાય મને નહીં મળે, યજમાન તો પછી મને મળવાનું છે. એટલે એ લક્ષણોમાં વાત કરી છે કે આપણા આંગણે, આ તો આશ્રમ છે એટલે આપણે બધા ઘરના છે. અહીંયા શું કીધું? મેં કીધું બાપ અહીંયા બધા ઘરધણી છે, અહીંયા બધા ઘરધણી છે. હા, એક વસ્તુ છે કે યજમાન પરિવાર છે, પોથીના યજમાન છે, એટલે અમુક જવાબદારી જે છે ને એની ઉપર હોય. પોથીની ભોજન કરાવવું, અમુક જે જવાબદારી લીધી છે યજમાનને ખબર છે. એટલે પોથીના યજમાનનો અર્થ શું છે કે બધું એને કરવાનું, ક્યાંય પણ કાંઈ થાય એટલે પેલા એને ઊભું રહેવાનું, સેવા બધી રીતે, તન મન અને ધન ત્રણેય. તન મન અને ધન, શરીરથી રહેવાનું, મનથી રહેવાનું અને ધનથી રહેવાનું. બાકી બીજા બધા છે એ બધા ઘરધણી જ છે. બાપુએ કીધું ને, તમે જે બધા આવો છો ને એ બધા ઘરધણી છો, આ આશ્રમ તમારો છે. પણ પરિવાર જ્યાં કથા કરે છે, હવે માનો આ જ કથા ખૂંટ પરિવાર પોતાના ઘરે કરે તો આપણે બધા ત્યાં જઈએ તો આપણે શું કહેવાય? બધા આપણે એટલે તમે બધા. હું તો ત્યાં હોવો જ કથા કરે તો, તમે પાછા ત્યાં આવો બધા, આ બધા ગામ વાળા ત્યાં સાંભળવા આવો કથા. રાજકોટમાં ત્યાં કરે, મવડીમાં રહ્યો છે, હા, નીતિનભાઈ ની મવડીમાં રહી છે અત્યારે. એક અહીંયા ઘર છે અશ્વિનભાઈ, એક ભાઈ અહીંયા રહી છે. તો એક ત્યાં કથા કરે તો આપણે બધા ત્યાં જઈએ તો ત્યાં શું કહેવાય? અતિથિ કહેવાય. શું કહેવાય? અતિથિ. કોઈના ઘરે જઈએ તો આપણે અતિથિ કહેવાય. પછી ફોન કરીને ગયા હોય કે એમને ગયા હોય, ગમે એમ ગયા હોય, અતિથિ કહેવાય. તો દેવી ભાગવતના એક લક્ષણમાં એવું કહે છે કે અતિથિ જે આવે ને એનો સત્કાર આદરપૂર્વક કરવો જોઈએ. અતિથિ શ્રોતાઓ, કારણ કે શ્રોતા જે છે એ અતિથિ રૂપે આપણે ઘરે પધાર્યા છે, કથામાં આવ્યા છે, એના આદર સત્કાર ભાવ સન્માન આ બધું કરવું જોઈએ. એટલે જો હું અહીં કથા શરૂ કરું ને, કોઈ પણ વક્તા, હું નહીં, કોઈ પણ વક્તા કથા શરૂ કરે ને
હે એટલે બધાને વંદન કરે, બધાને જય શ્રી કૃષ્ણ કરે, હે કથામાં સ્વાગત છે તમારું બધાને એમ કરે. એ કઈ કથાકાર પોતે ન કરતો હો, પોતે ન કરતો હોય, એ યજમાન વતી કરતો હોય તમને બધાને શ્રોતાઓ. કારણ કે યજમાન ન કરી શકે, બધાને કરી શકે. એટલા બધા માણસો આવે. જો અત્યારે નહીં બેઠા હોય તો 500 જણા તો બેઠા હશે ને, 500-700, હે દરરોજ 500-1000 માણસ તો આપણે જમે છે ને. એ ઉપર આપણે એક સરવાળો કરીએ કે ભાઈ 500 માણસ તો હશે ને. 500 માણસને પોતે આવકારી ન શકે, કારણ કે બીજા કામ પણ હોય. અહીંયા વક્તા એની ફરજ પૂરી પાડે છે. જો આપણે કોઈ આવે તો હું એમ કહું છું ભાઈ ખોટ પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે સંતોનું, અહીંથી આપણે એનું સ્વાગત કરીએ છીએ. અલગદા યોગધણી અલગધામ આશ્રમ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો એ વક્તા પોતે નથી કરતા, પણ એના વતી કરે છે, એના વતી કરે છે. કથા મારી નથી, પણ હું વતી કરું છું. વ્યાસજીની છે, વ્યાસજીની કથા અમે સાંભળી અને અમે કરીએ છીએ. એટલે એ વાત છે કે અતિથિ આપણે ઘરે આવે તો બધાને આદર સત્કાર આપણે આપવું જોઈએ. પૈસા ન આપીએ તો કઈ, સન્માન, વિવેક આ બધું આપવું જોઈએ. અને દેવી ભાગવત એમ કહે છે નો આપો તો શું થાય. અહીંની કથાની વાત નથી, ગમે તમારા ઘરે કોઈ અતિથિ આવી જાય, હે અને તમે અતિથિર્યસ્ય ભગ્નાશો, અતિથિર્યસ્ય ભગ્નાશો ગેહાત પ્રતિનિવર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્ય પુણ્યમાદાય ગચ્છતિ, પુણ્યમાદાય ગચ્છતિ. અતિથિ પુણ્યમાદાય ગચ્છતિ. આપણે ઘરે કોઈ અતિથિ આવ્યું હોય ને કથામાં, આ એક લક્ષણ છે મહેમાનને સાચવવાનું. દેવી ભાગવતમાં આ શ્રોતાઓના લક્ષણમાં આવે છે. શ્રોતાઓએ શું કરવું જોઈએ, યજમાનોએ શું કરવું જોઈએ. શ્રોતામાં પહેલો યજમાન આવે. કોણ આવે? યજમાન. પછી બીજા શ્રોતાઓ. શ્રોતામાં પણ વિભાગ હોય ને, 3 પ્રકારના શ્રોતા હોય. ભક્તારમ પૃચ્છકમ શ્રોત્રુમ તત્પાદ સલિલમ યથા. શ્રોતા 3 પ્રકારના હોય. વક્તારમ, પૃચ્છકમ ને શ્રોતૃ. એક બોલવા વાળા શ્રોતા હોય, એક બોલવા વાળા. વક્તારમ, પૃચ્છકમ, બીજા પૂછવા વાળા. ચિઠ્ઠીઓ આપે ને ઘણા શ્રોતાઓ, દાદા આનો જવાબ આપજો, આનો આપજો. વક્તારમ, પૃચ્છકમ. ત્રીજા શ્રોતૃમ, બીજા સાંભળવા વાળા જેવું ખાલી જે કયો સાંભળો. 3 પ્રકારના શ્રોતા કીધા છે. પરીક્ષિત મહારાજને આ લક્ષણ કીધા છે ભાગવતજીમાં પણ. તત્પાદ સલિલમ યથા. શ્રોતામાં લક્ષણ હોવા જોઈએ, બોલી શકવા જોઈએ શ્રોતા. તમે પ્રશ્ન ન કરો તો કથા હું કેમ કરું? આ જે પણ બધી કથાઓ થઈ છે ને એ બધી પ્રશ્નથી થઈ છે. આ ઋષિ આને પ્રશ્ન કર્યો ત્યારે કથા નીકળી, ઓલા ઋષિઓને પ્રશ્ન કર્યો, એમ તમે કઈક પ્રશ્ન કરો તો કથા નીકળે નવી. બાકી જૂની તો કરવાનો જ છો. બધી ભાગવતમાં કૃષ્ણ કંસને મારે જ છે. આપણે સાંભળીએ છીએ કે કેટલી બધી વાર સાંભળી નાખી, પણ તમે કોઈ પ્રશ્ન કરો, તમે કહો પ્રશ્ન કરો તો નવી કથા નીકળે. ભાઈ કંસને શું કામે માર્યો જણાવજો. કંસ કેટલા બળવાન હતા આ એવું કહે છે. અતિધીર્યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિનિવર્તતે સદત્વા દુષ્કૃતમ દસ્ય પુણ્યમાદાય ગચ્છતિ. અહીંયા એક લક્ષણ એ પણ કહે છે, અતિથિ છે એનો ભગ્નાશો. ભગ્નાશો એટલે એની નિંદા કરવી. અતિથિની તમે નિંદા કરો, ભગ્નાશો, એને ઘરની બહાર કાઢી મૂકો. એક લક્ષણ બતાવ્યું છે. કોઈ પણ આપણે આંગણે આવે, તમે આશ્રમમાં જો આવ્યા હો અને અહીંથી કોઈ તમને કાઢી મૂકે અથવા તમારી ભગ્નાશા કરે, નિંદા કરે, અથવા તમને કોઈ એવું વેણ કે તમે કથામાં શું દોડ્યા આવો છો મફત એવું કે,
તો એ અપમાન છે. એ વ્યક્તિ કદાચ સારો હશે તો એ ત્યાંથી નીકળી જશે કઈ કીધા વગર. અતિધિર્યસ્ય ભગ્નાસો ગેહાત પ્રતિનિવર્તતે સદત્વા દુષ્કૃતમ તસ્ય પુણ્યમાદાય ગચ્છતિ. પણ નીકળી તો જશે. શું? પુણ્યમાદાય ગચ્છતિ. એ અતિથિ એના જે પાપ છે ને સદત્વા દુષ્કૃતમ તસ્ય, એ વ્યક્તિ તમારા ઘરે આવેલો, આંગણે આવેલો, આશ્રમમાં ક્યાંય કથાના પ્રાંગણમાં આવેલો, એની તમે નિંદા કરી, એની ભગ્નાશા કરી અને એની ઘરની બહાર કાઢી મૂકો તો એ વ્યક્તિ ચાલ્યો જશે, પણ ચાલતા ચાલતા જતા જતા એના દુષ્કૃતમ તસ્ય, એના જે દુષ્કૃત્ય જે પાપ હશે ને એ ત્યાં રાખતો જશે ઓટોમેટિક. પુણ્યવાદાય ગચ્છતિ. અને બીજું મૂકીને નહીં, તમારા પુણ્ય લઈને જાય પાછું. લેવું પુણ્યમાદાય ગચ્છતિ એટલે કોઈ પણ આંગણે આવેલો સાધુ સંત છે, અહીંયા એક લક્ષણ છે. કથા કરાવો ને તો જે તમારા આંગણે આવે ને એને આદર, સન્માન, સત્કાર કરવું જોઈએ. મને પહેલી વાત બહુ ગમી હતી યજમાન પરિવારની. એવું કીધું હતું કે તમે ચિંતા ન કરતા, કોઈ યજમાન સાધુ સંત આવે, મને કીધું હતું તમે દાદા તમારે બધા સાધુ સંતો સાથે સારા સંબંધો છે તો બોલાવજો, અને ભલે આવે આપણે આદર સન્માન કરશું. કરવું જોઈએ, આપણી ફરજ છે. મિનિસ્ટરને કેમ દોડીએ સાહેબ ઓઢાડવા? અહીંયા દોડો ને. સંસ્કૃતિ આપણી આ છે, એ છે જ, એ નથી એવું નથી. આને મૂકીને ત્યાં ને આને ઓઢાડો તો એને ઓઢાડો. આ છે ને માતાજીનું એક સૂક્ત છે, એમાં એક વાક્ય છે જે ગુજરાતી છે, નમાતુ પરદેવતમ. મા વગરનો કોઈ મોટો દેવ છે નહીં, મા જ સૌથી મોટા મોટો દેવ. અને ગુજરાતીમાં આપણે કીધું છે ઉંબરા મૂકીને ડુંગરા પૂજવા ન જવાય. આ દેવી ભાગવતનું મોટામાં મોટું સૂત્ર છે. આ લઈને આયા, આ ચડાવી લઈને એટલે વાત પૂરી. બીજી આ દેવી ભાગવતનું ફળ જ એમ સમજી લ્યો. દેવી ભાગવતનું આ ફળ છે, મેં તમને આપ્યું છે, હવે તમારે ખાવું કે નાખી દેવું. ઉમરા પૂજીને ડુંગરા પૂજવા ન જવાય. હું તમને સમજાવીશ નહીં, કારણ કે મારામાં આવતું નથી. હું તમને શીખવાડું તમારા મા બાપને હાચવવા જોઈએ. રોડાવું કરુણ રસમાં તમને બુદ્ધિ નથી કે અમારે હાચવવા જોઈએ, એટલું હાચવવા જોઈએ. આવડી મોટી બધી ગાદી ઉપર બેસી, આ ગાડું છે, ગાડી કહેવાય. શું કહેવાય? ગાડી. હરી મારું ગાડું ક્યાં લઈ જાય? ગાડી છે અને ગાદી પણ છે. પણ આના અધિકારી અમે ક્યાં હોતી? આદિ હોતી. પછી આ ગાદી અમારી નહીં. પછી આ ગાદી કોની? વ્યાસજી. આમે વ્યાસજી ની. અહીંયા અમે બેસીએ ને તો અમારે કોનું બોલાય ખબર? વ્યાસજી નું બોલે. વ્યાસજીએ જે કીધેલું છે. જો અહીંયા બેઠા બેઠા છે ને હું ગાયો માટે પૈસા માંગી શકું, ગાયો માટે, આશ્રમ માટે માંગી શકું, સાધુ માટે માંગી શકું, બ્રાહ્મણો માટે માંગી શકું, દુઃખી માટે માંગી શકું, ગરીબ માટે માંગી શકું. પણ બેઠું છે કોણ આની માથે? હું જ ને. મારી માટે ન માંગી શકું. વિચારો, આ એવી ગાદી છે. માંગે એને મુબારક છે, પણ હું પોતે આ ગાદી મારી કહેવાય. અત્યારે બેઠો તો હું જ છું ને. આમાં કોઈ બેહવા દે? બાપુ કોઈ બેહવા દે? ગયો કાલે બેહી જોજો કોકમાં નો બેસવા દે. અને આપણે સમજદાર છીએ, આપણે બેસતાય નથી કોઈ દી ક્યાંય. કદાચ કોઈ બેસાડવાનું કે સંત તો એમ કે અહીં બરાબર છે, અહીં મને જ બેસાડે, કોઈ વક્તાને જ બેસાડે. પણ એ વક્તા જ પોતે પોતાનું કઈ માંગી શકે નહીં. એવા નિયમો છે. પાછા તમે શું કહો? તમારા જલસા છે. હું જલસા છે? હેઠો ઉતરી જાવ ઘડી, હું કહી દઉં લાવો 5,000 રૂપિયા મને આપી દો. અહીંથી ન મગાય. આના માટે ઉતરવું પડે છે. અને અહીંયા નીચે ઉતરી ગયા એટલે સમજી લેજો બધાથી નીચે ઉતરી ગયા. ઈશ્વરની નજરમાંથી તમે ઉતરી ગયા. અહીંથી નીચે ઉતરીને માંગો ને તો એમ સમજવાનું કે ઈશ્વરની નજરમાંથી ઉતરી. હા, અહીંયા એ વાત બતાવે છે. અતિથિર યસ્ય ભગ્નાશો ગૃહાત પ્રતિનિવર્તતે. ઉમરા મૂકી અને ડુંગરા પૂજવા જવાય નહીં. માતાજીએ ચોખ્ખું કીધું છે.
દેવી ભાગવતનું સૌથી મોટામાં મોટું ફળ તમને હું આપું છું કે ઉંબરા મૂકી અને ડુંગરા પૂજવા ક્યારેય જતા નહીં. ઉંબરાની માને 200 રૂપિયાની હાડી ન હોય, ફાટેલી હાડી પહેરતી હોય અને જ્યાં તમે ડુંગરા ઉપર ચોટીલા જઈને 5000 ની ચડાવો ને તો એ સ્વીકારે નહીં. હા, ન સ્વીકારે. એટલે મારામાં હું તો પહેલા જ કીધું, હું રોવડાવીશ નહીં તમને, અને મારી કથામાં કોઈ રોવું નહીં, મનનો ગમે. આ તો પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન. હા, ઈશ્વરનું દર્શન છે, માં જગદંબાનું દર્શન છે. આના દર્શન છે. આ કોણ છે? આપણી માં છે. હે, તો માની સામે સંતાન મુખમાં સ્મિત હોય તો સારા લાગે, કે આંસુ હોય તો સારા લાગે? સ્મિત હોય તો સારા લાગે ને. છોકરો સુખી હોય, દાંત કાઢતો હોય તો એને ગમે, રોવે તો એમ મારે થપાડ, બે વધારે મારે, સાનો રહી જા, આખો દી રો કરે છે. હું દુઃખ છે તને, હું છું ને, કે મને જે દુઃખ હોય કયો તમે. આ હસતા હસતા કયો દુઃખ હોય, રોતા રોતા શું કામ? એટલે મારી કથાનો નિયમ છે. બીજું હું કોઈ ન કહું મા બાપને હાચવાના, એ તમારી ફરજ છે ભાઈ, તમારે હાચવા હોય હાચવો, ન હાચવો હોય કઈ. હું ન કહું. તમને શાસ્ત્ર ભણ્યા છે, હિન્દુ સંસ્કૃતિના રક્ષકો છો તમે બધા, અને હું અહીંથી સલાહ દઉં ઈશ્વર થોડી સારી લાગે કે તમે તમારા મા બાપને હાચવજો. શાસ્ત્રો વર્ણન કરે માતા પિતા. અહીંયા છે વાત, જો માની મેં કીધું ઉમરા પૂજીને ડુંગરા ન પૂજવા છે, પોતાની માને પૂજો, કારણ કે નમાતું પરદેવતમ. પછી તમે એ તમારી માં એ સમજો કે ડુંગરાવાળી માં સમજો, પણ માં કરતા કોઈ મોટું છે નહીં. હા, કવિ બોટાદ કરે કહી ગયા છે, મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જડે નો, એવી જનની જોડ સખી નહીં જડે નો. મીઠા મધુ ને મીઠા મેં ઉલારેલો, એથી મીઠી છે મોરી માત જો, જનની જોડ સખી નહીં જડે, હે ધીરે જનની જોડ સખી નહીં જડે, હે ધીરે જનની જોડ સખી નહીં જડે. જગથી જુદેરી જાત જો, જનની જોડ સખી નહીં જડે લો, એવી જનની ની જોડ સખી નહીં જડે લો, એવી જનની જોડ સખી નહીં જડે લો.
જડી લો એ અમીની ભરેલી એની આખડી રે લોલ અમી ભરેલી એની આંખડી રે લો એ વાલના ભર્યા એના વેણ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ ભરેલા એના વેણ જો જનની જોડ સખી નહીં જડે લો અંદર નંબર તાલી પાડો જોરથી જેટલી તાલી પાડશો ને હા એટલું પુણ્ય મળશે પાપ લાગે તો મને આપી દેજો હા જય હો જય હો. હાથના ગુથેલા એના હીરલા રે લોલ હાથના ગુથેલા એના હીરના રે લો એ હાથના ગુથેલા એના હીરલા રે લોલ હાથના ગુથેલા એના હીરના રે લો હૈયો હેમંત કેરી હેલ જો જનની ની જોડ સખી નહીં જડે રે લોલ હે જીને જનની ની જોડ સખી નહીં જડે લો અંદર નંબર દેવોના દૂધ ક્યારે દેહ ક્યારે લો દેવોના દૂધ દયા દોહલા રે લોલ દેવોના દૂધોના દોયલા રે લો દેવોના દૂધ દયા દોહલા રે લોલ દાસી દેશી છે એની જોડ લે જનની જોડ સખી જડે લો કાશી રે છે એની કોળ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે લો એવી
કે માતારો ગરબો જાગમજો ઉમે કોણ કોણ પાવાગઢની કોણ મારેલો માતારો ગરબો જાગમજો તે બોલ બોલ પાવાગઢની હે માતારો ગરબો જાગમજો ઉમે કોણ કોણ પાવાગઢ જય માતાજી જય માતાજી જય માતાજી
નગર બજારે જા નગર બજારે જા નગર બજારે નગર બજારે જા મારું માથું તારા મુકે મોય ચડી મેળલા મારે હજા આવરે હલેશા બેન નગર બજાર આવરે હલેશા બેન નગર બજાર નગર બજારે જા નગર બજારે જા નગર બજારે મારું તું તારા મુકે મોય ચડી ભેડલા મારે હજાર આવરે હલેશા બેન નગર બજાર આવરે હલેશા બેન નગર બજાર Brahma